વરસાદના બેઠા કાપીને અડધેથી પાછા એવા કે તો હા અડધેથી પાછા અમાર ધારુબેન વરસાદમાં નાયા કા ધારુ હવે હિંચકા ખાઈ છે હા હવે હિંચકા ખાઈ હજી વરસાદ નહીં આવે તો 5 વાગે જાહું કાપીને દેખો વરસાદ નહીં આવે તો જાહું નકર પછી જાહું 11 વાવતે દી બીજું The next day. કાલના વાવેરા પોગી ગયા હતા ને આ છે બધાયનું જમવાનું છે તો લો બધાય પ્રોગ્રામ કરે હા અમારે બે મમ્મી તો ચટણી બનાવે છે ને પકોડા ભરે છે રસીલા મામી રસીલા ફૂઈ મામી ને ફૂઈ ને અમાર મમ્મી પકોડા કરે છે અમાર સોમપી તો પકોડા ડબોળી પણ હું 20 વારમાં પહેલી વાર ધુવાડો ખાઉં છું પકોડાને પહેલા બીજી ધુવાડો ખાઈ લઉં આ વિડીયામાં તમે ભાઈ ન મોકલવા પડે મારી બેન આઈડી એક છે આ વિડીયો ઉતારી અહીંયા પોગી જાય એટલે તમે વરસાદ જેવું હતું હજી આજ તો નહીં કાલનું હતું હા તઈ પિનલને કીધું કાલ ઉતારે કાલ આવી હતી નદી અત્યારમાં જો કાંઈ નથી પણ ખાડા ભરાઈ ગયા છે ઘરે ચોમા જેવું છે પકોડા બનાવે હજી જાય મરચાની પટ્ટી કરશે વિડીયો બનાવો ને મને હું બધાય તમારી વિડીયો છે આ બહુ ગરમ છે જો એ લાઈક આપેલી છે અહીંયા હું કાપું છું આરતી તન ભરતી જાય છે પેલું જ તમારો હા સાહેબી આવી ગયા છે ચટણી બનાવે છે ચટણી બનાવવા हेलो भजिया बनावा हेलो पकोड़ा खावा गरम गरम हेलो चटनी खावा મનીષા મરચા બનાવે છે હા આવી જાય હા અમાર મનીષા પીલા મરચા કરે છે मरचा बनावे छे એવા છે ખમણ પકોડા ગોટા મરચા સાય રોટલા અહીંયા છોકરા જો લાઈનમાં બેસી ગયા ખાવા એક મોટો છોકરો અહીંયા બેઠો હાથ આડા કરી ગયો હા અંધારામાં મોઢા નથી દેખાતા કાસંપા તો એટલે કહું મોઢા નથી દેખાતા તો હું હા આમાં મનીષાબેન નું તો મોઢું નથી દેખાતું જો અંધારું પડે છે તે હા હવે અંજવાળો આવ્યો તડકો આવ્યો ને આ દયાબેન ને મંજુબેન ને સઈબેન ને બધા બે ગયા એટલે કહું જો હવે ભૂખ નથી લાગી હે સઈબેન ભૂખ નથી લાગી હે હવે મંજુબેન ને તો ગરમે ગરમ પકોડા હોતે ગરમ થાય આગળ એટલે તો કહું અમે રસીબેન આવ્યા છે 11 કરવા હા હા અહીંયા આવીશ તો 11 કરવાની મમ્મી બિચારા કપાસિયા સોપા લઈ જાય હા હવે જો લાઈટ વહી ગઈ થી ખવરાય વસૂલ તો કરવું પડે ને હે એવું હોય જતો ખરા શું ખાસ તું પકોડા ગોટા મરચા ચટણી રોટલા રોટલી રીંગણા બટાકાનું શાક આખા મરચા તે શું કામ કર્યું ખેતરમાં કેતો નહીં તું આટા મારતો હતો એમ કેતા હતા હા મનીષાબેન જો બધાને ગરમી થાય છે ને તો એ પંખો ફેરવે છે હો કેવા હારા જો એના ઘરમાંથી પંખો બહાર કાઢીને બીજા મહેમાનને પવન ખવડાવે એવા માણસ છે જો અમારા મહેમાન એસી વાળા બધા રહે ને એટલે પંખો દેવો કોને કેશો ગરમી પડે અડધા ખાય છે અડધા ઠામડા ધોવા ગયા છે જો ઠામડા ગીટા ખાવાના તે આરતી પીનુબેન બીજું કોણ છે સજી એને બેન ઠામડા ધોવા ગયું સજી નહીં હસું હે સજી કીધું તો આને કેવું હામું જોયું તો ખરા આ કેમ એકદમ પસવડું જોવે છે હાલો બેસી જાય હવે બેસી જવું નથી હવે અહીંયા તો ચાલુ થઈ ગયું હોતે હા મંજુબેન તો પકોડા ઠરી જાય તો હાલ છે ગરમ છે ને ગરમે ગરમ રહે જો આ છોકરાને સારું આવડે જો બોલતા બોલતો જો અરે વાહ તે શું ખાધું
ખાઈ લીધું? અરે વાહ, પકોડા ખાધા ને? આ વિવો પકોડા ખાધા? કેમ ખાધા? અરે વાહ, પકોડા ખાઈ લીધા જોઈએ ને. એક હારે ખાવા બેઠી જવો. ઓહો હો હોય પીનું શાહીનો હાંડો લઈને વસે વહી ગઈ. આરતી, ચંપા, કોઈને ખબર નથી. આરતી આ છોકરા વાહે રહી જાય એટલા ખાવામાં. અમારે હાફ તો ખાવાનું એટલે વાહે જાય. આજ શરૂ કરવામાં દીપકભાઈ છે. જયદીપ છે. જયદીપ તો જવળી. આ જો આ અમારો છોકરો બહુ શરમાય અમારા ઘરે. અમારા આખા બામણિયા ખાનદાનમાં શરમાળો છોકરો આવ્યો હતો. બીજો આયા. આ બીજો તો ખૂણામ કરી દીધો. એ તો આગળ આમાં બોલતો હતો. છોકરા વાહે આવ્યા તો વાહે ખાવા બેટા. આ બહુ બોલી ગયો. એનો તો કઈ શરમ ન હોય કાફી, એટલે કોઈ એનું કઈ શરમ ન હોય. એમાં શું શરમ આવવાની હોય? ખાય છે છોકરા તો. કેમ પેલા એટલા બધા વસાડે? બેસ થાળી. કોઈ હાસુ જ નહીં છોકરાઓને. ખાલી કામ જ કર્યા કરે કાકી માસી. અરે તું અહીં બેઠો તો શું જાન તો રે ખાવામાં. હું મોટો તો ધંધો રાખું ને. છોકરા એમ છે પણ આવા ભણવા જતા, અડધા કામે જતા, એમાં બધા મોડા આવ્યા. આમ તો પરિવાર છે હો ભાઈ, બહુ જબરો પરિવાર જો. બોલતો બોલતો કિસાન. આમતા હતા કા? હાલો સાહેબેન, બસ હવે પકોડા પૂરા નથી ગયા. એવું છે? અડધે પગ્યું. અડધે પગ્યું. કેવડો પરિવાર છે જવો તો ખરા. અહીંથી લાઈન ચાલુ છે. હા હા તમે તમે જોજો ને, તમને દાંત આવવાના છે. મંજુબેન ને કેમ પકોડું અડધું થાળીમાં પડ્યું? હવે સંપાબેન ને તો યાદ આવે પપ્પા. હે રોકાવું નથી? બિચારા રસીલાબેન ને ક્યાંય જગ્યા ઓછી મળી તો હાલે જ ને, એવું થોડું હોય. The next day. હવે ગાડી કરીને ભાગી છે. હા અમે આવી ગયા છીએ. હા, અને જાય છે ઈ સુરત. भाई हम तो शुरू होते ही खत्म हो गया यार. તો હવે સુરત જવા હાટુ બસમાં જઈ ગયા છે. હવે તુષાલભાઈ જો અમે બેઠા. એક સિંગલ નો ને એક ડબલ નો બે કર્યા હતા, કેમ કે અમારા લાડ બધો સામાન હતો ને નીકળી ગયા છે. વાવેરાથી બેઠા હતા અમે. સહી ને સુરત પહોંચી ગયા, અને એના 2-3 દીની થોડાક દાદા દીધી હશે, 3-4 દી જેવું થઈ ગયું છે. અને જો તમને અમારી રૂમ ખાલી દેખાતી છે એ તમને હવે આગલા બ્લોગમાં ખબર પડશે. અને હવે કંઈ 11નો બ્લોગ બનાવ્યો નથી એવું છે. તો વિડીયો અહીંયા એન્ડ કરું છું. તમને બધાને જોવાનું મજા આવી રીતે એક લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળે હવે આગલા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.